મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ વિશે ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થીએ આ નિબંધ પોતાની નોટબુકમાં લખવાનો રહેશે. માય બોડી. બોડી એટલે આપણું પોતાનું શરીર. જે શરીર હોય છે, શરીરને કેટલા ભાગ હોય છે, કયો ભાગ શું કામ કરે છે, તેના વિશે આપણે તૈયાર કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ પોતાના શરીરના અંગોને ઇંગ્લિશમાં શું કહેવાય તે સૌથી પહેલાં આપણને આવડવું જરૂરી છે. તો હું તમને ના સ્પેલિંગ પણ શીખવાડીશ. હવે આપણે બોડીના પાર્ટ શીખીશું. એના સ્પેલિંગો સૌથી પહેલાં જોઈશું. તો PARTS પાર્ટ્સ એટલે અંગો. PARTS પાર્ટ્સ એટલે અંગો. BODY બોડી એટલે શરીર. BODY બોડી એટલે શરીર. HEAD હેડ એટલે માથું. HEAD હેડ એટલે માથું. EYE આઈઝ એટલે આંખો. EYE આઈઝ એટલે આંખો. SEE એટલે જોવું. SEE એટલે જોવું. EARS ઇયર્સ એટલે કાન. EARS ઇયર્સ એટલે કાન. HEAR હિયર એટલે સાંભળું છું. HEAR હિયર એટલે સાંભળવું છું. NOSE નોઝ એટલે ના. NOSE નોઝ એટલે ના. BREATHE બ્રીથ એટલે શ્વાસ લેવો. BREATHE બ્રીથ એટલે શ્વાસ લેવો. SMELL સ્મેલ એટલે સૂંઘું છું. SMELL સ્મેલ એટલે સૂંઘું છું. MOUTH માઉથ એટલે મોઢું. MOUTH માઉથ એટલે મોઢું. TONGUE ટંગ એટલે જીભ. TONGUE ટંગ એટલે જીભ. TAST ટેસ્ટ એટલે ચાખું છું. TAST ટેસ્ટ એટલે ચાખું છું. TEET ટીથ એટલે દાંત. CHEW ચૂ એટલે ચાવું છું. HANDS હેન્ડ્સ એટલે હાથ. HANDS હેન્ડ્સ એટલે હાથ. WORK વર્ક એટલે કામ કરું છું. LEGS લેગ્સ એટલે પગ. WALK વોક એટલે ચાલું છું. હવે આપણે નિબંધ જોઈશું. માય બોડી હેઝ અ મેની પાર્ટ્સ. મારા શરીરને ઘણા બધા ભાગ છે, અંગો છે. આઈ હેવ અ હેડ. મારે માથું છે. આઈ હેવ અ 2 ઇયર્સ. આઈસ મારે 2 આંખો છે. આઈ સી વિથ માય આઈસ. હું આંખો વડે જોઉં છું. આઈ હેવ 2 ઇયર્સ. મારે 2 કાન છે. આઈ હિયર વિથ માય ઇયર્સ. હું મારા કાન વડે સાંભળું છું. આઈ હેવ અ નોઝ. મારે એક નાક છે. આઈ બ્રીથ એન્ડ સ્મેલ વિથ માય નોઝ. હું શ્વાસ અને સુગંધ મારા નાક વડે લઉં છું. આઈ હેવ અ માઉથ. મારે મોઢું છે. આઈ ઈટ વિથ માય માઉથ. હું મારા મોં વડે ખાઉં છું. આઈ હેવ અ ટંગ એન્ડ ટીથ ઇન માય માઉથ. મારે એક જીભ અને દાંત છે. મારા મોંમાં જીભ અને દાંત છે. આઈ ટેસ્ટ વિથ માય ટંગ એન્ડ ચ્યુ વિથ માય ટીથ. હું ટંગ એટલે જીભ. હું મારા જીભ વડે ચાવું છું અને હું મારા દાંત વડે ચાવું છું અને જીભ વડે સ્વાદ લઉં છું અથવા ચાખું છું. આઈ હેવ 2 હેન્ડ્સ. મારે 2 હાથ છે. આઈ વર્ક વિથ માય હેન્ડ્સ. હું મારા હાથ વડે કામ કરું છું. આઈ હેવ 2 લેગ્સ. મારે 2 પગ છે. આઈ વોક વિથ માય લેગ્સ. હું મારા પગ વડે ચાલું છું. દરેક વિદ્યાર્થીએ આ નિબંધ લખી અને તૈયાર કરવાનો છે. હવે આપણે બીજા નિબંધ પર જઈએ. તો બીજો નિબંધ છે માય ફેમિલી. ફેમિલી એટલે આપણું કુટુંબ, ને કુટુંબ વિશે આપણને આવડવું પણ જરૂરી છે. માય ફેમિલી મારો પરિવાર. હવે આપણે કુટુંબ વિશે આપણે થોડું શીખીએ. તો દરેક વિદ્યાર્થી આ નિબંધ પણ તૈયાર કરવાના છે, પરીક્ષામાં પૂછાઈ શકે.
તો સૌથી પહેલાં આપણે શબ્દાર્થ પર જઈશું. તો શબ્દાર્થમાં છે 6, SIX 6 એટલે 6, SIX 6 એટલે 6, MEMBERS મેમ્બર્સ એટલે સભ્યો, MEMBERS મેમ્બર્સ એટલે સભ્યો, FAMILY ફેમિલી એટલે કુટુંબ, FAMILY ફેમિલી એટલે કુટુંબ, FATHER ફાધર એટલે પિતા, FATHER ફાધર એટલે પિતા, ENGINER એન્જિનિયર એટલે ઇજનેર, ENGINER એન્જિનિયર એટલે ઇજનેર, MOTHER મધર એટલે માતા, MOTHER મધર એટલે માતા, WORKS વર્ક્સ એટલે કામ કરે છે, WORKS વર્ક્સ એટલે કામ કરે છે, HOUSE હાઉસ એટલે ઘર, HOUSE હાઉસ એટલે ઘર, લિટલ સિસ્ટર LITTLE લિટલ સિસ્ટર એટલે નાની બહેન, ONEYEAR OLD 1 year old એટલે 1 વર્ષની, LIVE લીવ એટલે રહે છે, HAPPY હેપી એટલે સુખી, HAPPY હેપી એટલે સુખી. હવે આપણે જોઈએ તો માય ફેમિલી નિબંધ પર જઈએ તો દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી જોવાનું છે. તો માય ફેમિલી મારું કુટુંબ, ધેર આર 6 મેમ્બર્સ ઇન માય ફેમિલી. હવે વિદ્યાર્થી મિત્રો આપણા પરિવારમાં અમુકના પરિવારમાં 4 મેમ્બર્સ હોય, અમુકના પરિવારમાં 3 મેમ્બર્સ હોય, અમુકના પરિવારમાં 5 મેમ્બર્સ હોય. તો પોતાના પરિવારમાં જે કેટલા મેમ્બર છે તે તમારે લખવાનું છે. અહીંયા હું તમને જે બોલીશ એ પ્રમાણે જુઓ. ધેર આર 6 મેમ્બર્સ ઇન માય ફેમિલી. મારા પરિવારમાં 6 સભ્યો છે. માય ફાધર્સ નેમ ઇઝ અનિલભાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં અનિલભાઈ છે તો તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. જે વિદ્યાર્થી પોતાની નોટબુકમાં નિબંધ લખે તો પોતાના પપ્પાનું નામ લખવાનું છે. તો અનિલભાઈ, તો મારા દાખલા તરીકે હું પોતે છું તો મારા પિતાનું નામ બાબુભાઈ છે તો હું મારા પપ્પાનું નામ લખીશ બાબુભાઈ. એવી જ રીતે તમારે પણ તમારા પિતાનું નામ લખવાનું છે. તો માય ફાધર્સ નેમ ઇઝ અનિલભાઈ. મારા પિતાનું નામ અનિલભાઈ છે. હી ઇઝ એન એન્જિનિયર બિઝનેસ, પોતાનો ધંધો. અમુકના પપ્પા ખેડૂત હોય તો ફાર્મર લખશે, ટીચર હોય તો ટીચર લખશે, પછી કોઈ ધંધો કરતા હોય તો જોબ લખશે. માય મધર્સ નેમ ઇઝ મિતાબેન. માય મધર્સ નેમ ઇઝ મિતાબેન. હવે આપણી માતાનું નામ, તો તમારે પોતાના માતાનું નામ શું છે તે લખવાનું છે. તો મારી મમ્મીનું નામ મિતાબહેન છે. સી વર્ક્સ ઇન હાઉસ. તે ઘરકામ કરે છે. આઈ હેવ અ લિટલ સિસ્ટર્સ. મારે એક નાની બહેન છે. તમારે નાની બહેન હોય તો બહેન, ભાઈ હોય તો ભાઈ. શી ઇઝ 1 year old. તે 1 વર્ષની છે. હર નેમ ઇઝ ગીતા. તેનું નામ ગીતા છે. હવે તમારી બેનનું નામ જે હોય, વિદ્યાર્થી મિત્રો જો ભાઈ હોય તો બ્રધર લખીએ તો અહીં હર નેમ ઇઝ ગીતાના બદલે હરની જગ્યાએ આવશે હિઝ નેમ ઇઝ ગણેશ હોય તો ગણેશ. પોતાના ભાઈનું જે નામ હોય તે લખવાનું છે. માય ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર ઓલ્સો લીવ વિથ અસ. મારા દાદા અને દાદી પણ અમારી સાથે રહે છે. વી લવ ધેમ. અમે તેમને ચાહીએ છીએ. વી આર હેપી ફેમિલી. અમારે એક સુખી પરિવાર છે અને અમારું કુટુંબ સુખી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 નિબંધ શીખ્યા. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો આપણે શરીર વિશે જાણી કાઢ્યું, આપણા કુટુંબ વિશે જાણીશું. પછી આપણે રોજ ભણવા તો જઈએ છીએ ને, તો સ્કૂલ શું આવશે? સ્કૂલ. તો આપણે સ્કૂલ વિશે પણ જાણવું જરૂરી છે. એટલા માટે આગળનો નિબંધ છે માય સ્કૂલ. તો આપણે સ્કૂલ વિશે ભણીશું. તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે કે માય સ્કૂલ નિબંધ પણ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાનો છે. તો આપણે માય સ્કૂલ નિબંધ તૈયાર કરીશું અને આપણે એના વિશે ચર્ચા કરીએ. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જોવે. તો માય સ્કૂલમાં સૌથી પહેલાં આપણે શબ્દાર્થ જોઈશું. તો શબ્દાર્થમાં છે THREE 3 એટલે 3,
FLOOR ફ્લોર્સ એટલે માળ, FIFTEEN 15 એટલે 15, NISE નાઇસ એટલે સુંદર, LIBRARY લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, LABORATORY લેબોરેટરી એટલે પ્રયોગશાળા. વિદ્યાર્થી મિત્રો થોડા સ્પેલિંગ અમુક સ્ટોપ છે તો ધ્યાનથી તૈયાર કરવાના રહેશે. ASSEMBLY એસેમ્બલી હોલ એટલે સભાખંડ. ત્યાર પછી છે પ્લેગ્રાઉન્ડ, PLAYGROUND પ્લેગ્રાઉન્ડ એટલે રમવાનું મેદાન, TREES ટ્રીઝ એટલે વૃક્ષો, SWINGS સ્વિંગ્સ એટલે હિંચકા, SLIDAES સ્લાઇડ્સ એટલે લપસણીઓ, TWOTHOUSAND 2000 એટલે 2000, 80 EIGHTY 80 એટલે 80 અને TEN 10 એટલે 10. આટલા સ્પેલિંગ તૈયાર કરશો તો આપણે નિબંધ પણ જલ્દી યાદ રહી જશે. હવે આપણે માય સ્કૂલ મારી શાળા. તો મારી શાળા, ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ. હવે NM વિદ્યાલય છે આમાં, તો આપણે આપણી શાળાનું નામ દાખલા તરીકે કિસાન વિદ્યાલય છે તો કિસાન માધ્યમિક. તો અહીંયા આગળ NM છે એવી રીતે આપણે KM વિદ્યાલયા. NMની જગ્યાએ આપણે શું લખવાનું છે? અહીં KM વિદ્યાલયા. ઇટ ઇઝ અ વેરી બિગ સ્કૂલ. હવે મારી શાળાનું નામ KM વિદ્યાલય છે અથવા કિસાન માધ્યમિક વિદ્યાલય છે. ઇટ ઇઝ અ વેરી બિગ સ્કૂલ. તે ખૂબ જ વિશાળ અથવા મોટી શાળા છે. ઇટ હેઝ 3 ફ્લોર્સ. 3 ફ્લોર્સ એટલે કેટલા માળ છે? 3 માળ. ફ્લોર્સ એટલે માળ. 3 માળ છે. ધેર આર 15 ક્લાસરૂમ ઓન ઈચ ફ્લોર્સ. અને ઈચ એટલે એક માળ ઉપર કેટલા વર્ગ છે? 15. તો એક માળ ઉપર 15 ક્લાસરૂમ અથવા વર્ગખંડ છે. માય સ્કૂલ હેઝ અ નાઇસ લાઇબ્રેરી. મારી શાળામાં લાઇબ્રેરી એટલે ગ્રંથાલય, ખૂબ સરસ ગ્રંથાલય છે. અ બિગ લેબોરેટરી મોટી પ્રયોગશાળા, એન એસેમ્બલી હોલ અને સભાખંડ પણ છે. ઇટ હેઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ મોટું રમતનું મેદાન પણ છે. ધેર આર મેની ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે ઘણા બધા મેદાન, રમતના મેદાન ઉપર ઘણા બધા વૃક્ષો પણ છે. ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ ટુ. ત્યાં હિંચકા અને લપસણીઓ પણ છે. ધેર આર 2000 children, 80 teachers and 10 peons in my school. તો 2000 બાળકો, 80 શિક્ષકો, 10 પટાવાળા મારી શાળામાં છે. આ લાઈક માય સ્કૂલ. મને મારી શાળા ખૂબ જ ગમે છે. ફરીથી આપણે ધ નેમ ઓફ માય સ્કૂલ નેમ ઇઝ કિસાન માધ્યમિક વિદ્યાલય. મારી શાળાનું નામ કિસાન માધ્યમિક વિદ્યાલય છે. ઇટ ઇઝ અ વેરી બિગ સ્કૂલ. મારી શાળા વિશાળ છે અથવા મોટી છે. ઇટ હેઝ 3 ફ્લોર્સ. તેને 3 માળ છે. ધેર આર 15 ક્લાસરૂમ ઓન ઈચ ફ્લોર્સ. એક માળ ઉપર 15 વર્ગખંડ છે. માય સ્કૂલ હેઝ અ નાઇસ લાઇબ્રેરી. મારી શાળામાં સરસ ગ્રંથાલય છે. બિગ લેબોરેટરી પ્રયોગશાળા, મોટી પ્રયોગશાળા, એન એસેમ્બલી હોલ સભાખંડ છે. ઇટ હેઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ટુ અને ત્યાં રમતનું મોટું મેદાન પણ છે. ધેર આર મેની ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ત્યાં ઘણા બધા વૃક્ષો રમતના મેદાન ઉપર છે. ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ ટુ. ત્યાં હિંચકા અને લપસણીઓ પણ છે. ધેર આર 2000 children. ત્યાં 2000 જેટલા બાળકો, 80 ટીચર્સ 80 જેટલા શિક્ષકો, એન્ડ 10 peons ઇન માય સ્કૂલ અને 10 પટાવાળા છે. આઈ લાઈક માય સ્કૂલ. મને મારી શાળા ખૂબ જ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ પણ દરેક વિદ્યાર્થીએ લખીને તૈયાર કરવાનો છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આપણે આગળ શીખીશું. તો આપણે આપણો જેમ સ્કૂલ શીખ્યા, પહેલાં સૌથી આપણા શરીર વિશે શીખ્યા,
પછી આપણે ફેમિલી વિશે શીખ્યા, સ્કૂલ વિશે. પણ સ્કૂલમાં જઈએ તો આપણે આપણા વર્ગખંડમાં બેસીએ છીએ, તો આપણા ક્લાસરૂમ વિશે પણ શીખવું જરૂરી છે. તો આપણે આજે હવે શીખીશું આગળનો નિબંધ છે માય ક્લાસરૂમ. તો હવે આપણે મારા ક્લાસરૂમ એટલે કે મારો વર્ગખંડ એના વિશે આપણે સૌથી પહેલાં સ્પેલિંગો જોઈશું. ત્યારબાદ આપણે સ્પેલિંગો જોયા બાદ આપણે સ્પેલિંગો પરથી નિબંધ પણ ભણવાનો છે. સૌથી પહેલાં આવશે સ્ટાન્ડર્ડ, STANDARD, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, SECOND, FLOOR સેકન્ડ ફ્લોર એટલે બીજો માળ, BIG બિગ એન્ડ એરી એટલે કે મોટો અને હવા ઉજાસવાળો, વોલ્સ, WALLS વોલ્સ એટલે દિવાલ, BLUE બ્લુ એટલે ભૂરી, CEILING સીલિંગ એટલે છત, WHIT વ્હાઇટ એટલે સફેદ, FOUR ફોર એટલે ચાર. ફરીથી એકવાર સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, સેકન્ડ ફ્લોર એટલે બીજો માળ, બિગ એન્ડ એરી એટલે મોટો અને હવા ઉજાસવાળો, વોલ્સ એટલે દિવાલ, બ્લુ એટલે ભૂરી, સીલિંગ એટલે છત, વ્હાઇટ એટલે સફેદ, ફ્લોર એટલે ચાર. વિન્ડો, WINDO વિન્ડો એટલે બારીઓ, WINDO વિન્ડો એટલે બારીઓ. DOORS ડોર્સ એટલે દરવાજા, DOORS એટલે દરવાજા. BROWN બ્રાઉન એટલે તપખીરીઓ, BROWN બ્રાઉન એટલે તપખીરીઓ. ફ્લોર, FLOOR ફ્લોર એટલે ફરસ, તળિયું, ફ્લોર એટલે પોયતળિયું હોય ને એને ફ્લોર કહેવાય. TWENTY 20 એટલે 20, TWENTY 20 એટલે 20. BENCHES બેન્ચીસ એટલે બાકડા, DESKS ડેસ્ક એટલે ટેબલ અથવા મેજ, ડેસ્ક. CHAIR ચેર એટલે ખુરશી, CHAIR ચેર એટલે ખુરશી. CUPBOARD કપબોર્ડ એટલે કબાટ, CUPBOARD કપબોર્ડ એટલે કબાટ. PICTURE પિક્ચર્સ એટલે ચિત્રો. ફરીથી એકવાર, વિન્ડો એટલે બારીઓ, ડોર એટલે દરવાજો, બ્રાઉન એટલે તપખીરીઓ એટલે કથ્થઈ, ફ્લોર એટલે ભોયતળિયું અથવા ફરસ, 20 એટલે 20, બેન્ચીસ એટલે બાકડા, ડેસ્ક એટલે ટેબલ અથવા ડેસ્ક, ચેર એટલે ખુરશી, કપબોર્ડ એટલે કબાટ, પિક્ચર્સ એટલે ચિત્રો. હવે દરેક વિદ્યાર્થી આ સ્પેલિંગ ફરજિયાત તૈયાર કરશો તો તમને નિબંધ તૈયાર કરવામાં સરળ રહેશે. હવે આપણે જઈશું માય ક્લાસરૂમ નિબંધ તરફ. તો આપણે મારો વર્ગખંડ પર નિબંધ જોઈશું. તો મારો વર્ગખંડ, તો ભણીશું આપણે મારો વર્ગખંડ. તો માય ક્લાસરૂમ, I am in સ્ટાન્ડર્ડ 7. અથવા આપણે જોઈએ દાખલા તરીકે તો આપણે ધોરણ 4માં ભણતા હોય તો આપણે લખીશું 4, 5માં ભણતા હોય તો 5. આપણે સ્ટાન્ડર્ડ 4 અથવા 5. તો હું 4થા ધોરણમાં ભણું છું અથવા હું 5મા ધોરણમાં ભણું છું. માય ક્લાસરૂમ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર. મારો વર્ગખંડ બીજા માળ ઉપર છે. સેકન્ડ એટલે બીજું, તો મારો વર્ગખંડ બીજા માળ ઉપર છે. ઇટ ઇઝ બિગ એન્ડ એરી. તે મોટો અને હવા ઉજાસવાળો છે. ધ વોલ આર બ્લુ એન્ડ ધ સીલિંગ આર વ્હાઇટ. દિવાલ ભૂરી છે અને છત સફેદ રંગની છે. There are 4 windows and 2 doors in my class. 4 windows 4 બારીઓ અને 2 દરવાજા મારા વર્ગખંડમાં છે. The doors are windows are brown. બારીઓ અને મારા વર્ગખંડમાં અથવા બારીઓ અને દરવાજો ભૂરા, બ્રાઉન એટલે કથ્થાઈ, બ્રાઉન એટલે
કથ્થાઈ, તો બારીઓ અને દરવાજો કથ્થાઈ રંગનો છે. ધ ફ્લોર ઇઝ ક્લીન, કોતળિયું ચોખ્ખું છે. There are 20 benches and desks in my classroom. 20 મારા વર્ગખંડમાં 20 બેન્ચીસ અને ડેસ્ક એટલે ટેબલ છે. There is a table and chair. ડેસ્ક એટલે આપણે જે ટેબલની સામે મેજ જેવું આવે છે ને એની ઉપર આપણે બુક્સ મૂકીને વાંચીએ છીએ, લખીએ છીએ એ. તો આપણે જોઈએ તો there is a table and chair for the teacher. તો ટીચર માટે ખુરશી અને ટેબલ પણ છે. There is a cupboard, કબાટ પણ છે. There is a big blackboard, તો એક મોટું કાળું પાટિયું પણ છે. There are bulletin board on the wall, નામનું પાટિયું પણ છે. દિવાલ ઉપર નામનું પાટિયું પણ છે. There are picture on it, અને તેના ઉપર ચિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોડીઝ પાર્ટ, શરીરના અંગો શીખ્યા, માય ફેમિલી શીખ્યા, શાળા વિશે શીખ્યા, સ્કૂલ વિશે. ત્યારબાદ આપણે આગળ શીખ્યા મારા વર્ગખંડ. તો આપણે આજે 4 નિબંધ શીખ્યા. તો આ 4 નિબંધ પરીક્ષામાં આમાંથી એકાદ તો ફરજિયાત પૂછાય અને પૂછાય જ છે. તો દરેક વિદ્યાર્થી આ 4 નિબંધ ફરજિયાત તૈયાર કરવાના છે. દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી અને પોતાની નોટબુકમાં મોડે એટલે કે જોયા વગર લખવાના છે. હવે આપણે આગળ વિડીયોમાં આગળનું શીખીશું. થેન્ક યુ.